પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે। પૂર્વ પીએમ નરસિંહ રાવને પણ ભારત રત્નની જાહેરાત કરવામાં આવી। વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવશે। પીએમ મોદીએ એક્સ પોસ્ટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા તો વધુ 3ને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી। વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને સાથે જ પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ અને નરસિંહ રાવને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવશે। અગાઉ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે વધુ 3ને હવે ભારત રત્નથી નવાજવામાં આવશે, જેમાં પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ, નરસિંહ રાવ અને સાથે જ વૈજ્ઞાનિક છે MS સ્વામીનાથનને ભારત રત્ન એનાયત કરવામાં આવશે। કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે। સર્વશ્રેષ્ઠ પુરસ્કારથી એનાયત તેમને સન્માનિત કરવામાં આવશે। अजय हमारे साथ ही जुड़ाई गया है। अजय, इससे पहले लालकृष्ण अडवाणी के बाद अभी और 3 के नाम सामने आए हैं जिनको भारत रत्न से नवाजा जाएगा। क्या जानकारी प्राप्त हो रही है? देखिए, निश्चित तौर पे भारत सरकार की तरफ से एक साथ 3 लोगों को भारत रत्न देने का ऐलान किया गया है, जिसमें न सिर्फ किसान नेता या कह सकते हैं पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह को भारत रत्न देने का ऐलान किया गया है, बल्कि कांग्रेस के दिग्गज नेता रहे और भारत के पूर्व प्रधानमंत्री नरसिम्हा राव को भी भारत रत्न देने का ऐलान किया गया है। और इसी के साथ जो MS स्वामीनाथन है, जो कि साइंटिस्ट हैं, उनको भी भारत रत्न देने का ऐलान किया गया है। लेकिन इसी के साथ कांग्रेस की भी एक कॉमन टिप्पणी आई है, जिसमें कहा गया है कि जिस नरसिम्हा राव को लेकर के भारतीय जनता पार्टी की तरफ से तमाम सारी टिप्पणियां नेगेटिव तरीके से की जाती थी, आज उन्हीं की कहीं न कहीं पॉलिसी को एक सर्टिफिकेट बांटते हुए भारत सरकार नजर आ रही है या प्रधानमंत्री नरेंद्र मोदी नजर आ रहे हैं। तो एक और साथ ही साथ जो किसान आंदोलन चल रहा है, उसी के आलोक में कांग्रेस की एक टिप्पणी आई है कि चौधरी चरण सिंह को इसलिए दिया जा रहा है कि कहीं न कहीं ये संकेत है कि जो जयंत चौधरी है RLD के, उनको लुभाने के लिए इस तरह का किया गया है। तो खैर, आरोप प्रत्यारोप के बीच ये जरूर है कि पहले लालकृष्ण अडवाणी और अब नरसिम्हा राव और चौधरी चरण सिंह और MS स्वामीनाथन को भारत रत्न देने का ऐलान किया गया है। प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट करके इन सभी लोगों के बारे में जानकारी दी है। जी धन्यवाद तमाम जानकारी। तो खास पूर्व पीएम नरसिम्हा रावने भारत रत्न આપવામાં આવશે। પૂર્વ પીએમ એવા ચૌધરી ચરણ સિંહને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વીટ કરીને અને તમામને અભિનંદન પાઠવ્યા અને આ અંગેની જાણકારી પણ આપી હતી। તો અગાઉ લાલકૃષ્ણ અડવાણી બાદ હવે વૈજ્ઞાનિક MS સ્વામીનાથન અને સાથે પૂર્વ પીએમ જે 2 પીએમ છે નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્નથી નવાજવામાં આવશે। तो एक्स पर ट्वीट કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેની જાણકારી આપી છે। પૂર્વ પીએમ નરસિમ્હા રાવ અને MS સ્વામીનાથન કે જો વૈજ્ઞાનિક છે તેમને ભારત રત્નથી નવાજવામાં આવશે। ખાસ ચૌધરી ચરણ સિંહને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે। પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી અને તેમને અભિનંદન પાઠવ્યા છે। ઉલ્લેખનીય વાત એ છે કે ખાસ વડાપ્રધાને એક્સ પર પોસ્ટ કરી અને તેમને આ અંગેની જાહેરાત કરી હતી અને આ અંગેની જાણકારી આપી હતી। અગાઉ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી। તો પૂર્વ પીએમ નરસિમ્હા રાવને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે MS સ્વામીનાથનને પણ તેમના ઉત્કૃષ્ટ જે સેવા તેમણે ભારત દેશ માટે આપી છે, જેમણે અનેક વૈજ્ઞાનિક ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે। તો સાથે જ જે ચૌધરી ચરણ સિંહ છે, જે એક ખેડૂત નેતા અને પીએમ તરીકે ખેડૂતો માટે તેમણે ખૂબ જ સરાહનીય પગલાં, ખૂબ જ સરાહનીય નિર્ણયો લીધા હતા, તેમને પણ ભારત રત્નથી નવાજવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી અને ખાસ તમામને ભારત રત્નથી નવાજવા માટે તેમને અભિનંદન પણ પાઠવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ફોટો પણ શેર કર્યા હતા કે તેમણે આ પૂર્વ વડાપ્રધાન સાથે તેમણે જે તે સમયે મુલાકાત જ્યારે કરી હતી તે સમયનો ફોટો પણ તેમણે શેર કર્યો હતો અને સાથે જ તેમને ભારત રત્ન આપવામાં આવી રહ્યા છે, તેમને ભારત રત્નથી નવાજવામાં આવી રહ્યા છે અને સાથે જ ભારત રત્ન તેમના જે ભારત દેશના
સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ભારત દેશના વિકાસમાં તેમનું કેટલું યોગદાન છે તે અંગે પણ તેમણે માહિતી આપી. પૂર્વ પીએમ નરસિંહ રાવને જ્યારે ભારત રત્નથી નવાજવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી. રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જયેશભાઈ, શું કહેશો, જ્યારે ભારત રત્ન વધુ 3ને આપવામાં આવશે, શું જાણકારી મળી રહી છે આ અંગે? પ્રીતિ, ખરેખર તો જે ભારત રત્ન છે એ સંપૂર્ણપણે બિન રાજકીય હોવા જોઈએ અને જે પ્રકારે જે ક્વોલિટી અને જે ગુણવત્તા અને જે માપદંડો છે એ મુજબ જ આ વખતના ભારત રત્ન જોવા મળી રહ્યા છે. અને પીવી નરસિંહ રાવ સ્વામીનાથન જી જયેશભાઈ, આપને અટકાવવા માંગીશું. पूर्व में रहे प्रधानमंत्री, किसान नेता और उन्होंने पूरी ज़िंदगी अपनी लगा दी थी गरीब किसान को खुशहाली के रास्ते पर लाने के लिए. सर, उत्तराखंड के हल्द्वानी घटना को लेकर क्या कुछ है? बीजेपी क्या न करा दे. જયેશ ઠકરાર અમારી સાથે જોડાયા છે. જી જયેશભાઈ. સૌથી મહત્વની બાબત એ છે કે સમાજના લગભગ તમામ વિવિધ ક્ષેત્રના લોકો કે જેમણે બહુમૂલ્ય યોગદાન કર્યું છે એ તમામના સ્મરણ સાથે આ વખતના ભારત રત્નોની જાહેરાત થઈ છે. પછી એ પીવી અડવાણી હોય, હવે નરસિંહ રાવ હોય, એટલે પક્ષોને બાદ કરીને ચૌધરી ચરણસિંહ, સ્વામીનાથન, જેમણે દેશના વિકાસમાં, સમાજના ઉત્થાનમાં અને ખાસ કરીને સામાજિક સમરસતા માટે જે યોગદાન આપ્યું છે એ તમામનું સન્માન થઈ રહ્યું છે. અને મને લાગે કે જ્યારે આપણે ભારત રત્ન ઇલકાબ આપતા હોઈએ તો આ એવા રત્નો છે કે જેમણે ખરેખર ભારત માટે રત્નો પુરવાર થયા છે. તો આ ખૂબ જ સારી પસંદગી છે અને આમના કારણે સમાજના વિવિધ ક્ષેત્રમાં જે લોકો અત્યારે પણ કામ કરી રહ્યા છે એમને પણ ઘણું પ્રોત્સાહન મળશે એવું લાગે છે. અને એક પેઢી કે જે કદાચ આ નામોથી પરિચિત નથી અથવા તો ઓછું જાણે છે એ લોકોને પણ પરિચય મળશે કે ખરેખર ભારત રત્ન કેવા હોઈ શકે છે. જી આભાર તમામ વિગતો માટે.